સ્ક્વેર પૃષ્ઠફળ અને ઘનફળ એની અંદર સ્વાધ્યાયનું એક ઉદાહરણ બાકી રાખેલું શંકુવાળા સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 6. ચાલો આ છેલ્લું ઉદાહરણ છે, પછી આપણો નવા છેલ્લા બે આકાર બાકી રહેશે ગોલક અને અર્ધગોલક. બરાબર. શું કીધું છે? મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો હોય છે. આપણને ખ્યાલ જ છે મકાઈનો ડોડો કેવો હોય. નીચેની જે સપાટી છે એને આપણે જો સીધી સપાટી ગણીને ચાલીએ તો એ શંકુ આકારનો છે, લગભગ એવો ગણીને માની શકીએ. તો એવું કીધું છે શંકુ આકારનો છે તેવો ગણજો. તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેન્ટીમીટર છે. આ રીતે મકાઈ આપણે જો વિચારીએ તો મકાઈનો સૌથી પહોળો ભાગ એટલે નીચેનો એનો પાયો કહેવાય, અને એની આપણને ત્રિજ્યા આપી છે 2.1 સેમી. એટલે ઇન શોર્ટ આપણે જે શંકુની પાયાની ત્રિજ્યા આપે ને એ જ આપણને આપી છે 2.1 સેમી. આ બધી ત્રિજ્યા કેવી હશે? નાની હશે. આપણને સૌથી મોટી ત્રિજ્યા આપી છે, સૌથી પહોળા ભાગની ત્રિજ્યા, એટલે પાયાની ત્રિજ્યા જ ગણાય. બરાબર. 2.1 સેમી તથા તેની ઊંચાઈ એટલે કઈ ઊંચાઈ કહેવાય? સીધી ઊંચાઈ. કેટલી છે? 20 સેન્ટીમીટર. જો ડોડાની પ્રત્યેક 1 સેમી સ્ક્વેર સપાટી પર આશરે 4 મકાઈના દાણા હોય તો આખા ડોડા પર કુલ કેટલા દાણા હશે તે શોધો. બરાબર. સારો એવો પ્રશ્ન છે, બરાબર તૈયારી કરવી પડે એમ છે. જૂની ચોપડીમાં પણ હતો આ પ્રશ્ન, એનો જ છે. આની અંદર ઘણી બધી નવી વસ્તુ તમને શીખવા મળશે. ખાસ તો વર્ગમૂળ કાઢતા શીખશો તમે. આપણને ત્રિજ્યા અને સીધી ઊંચાઈ આપી છે તો એના પરથી સૌપ્રથમ આપણે ત્રાંસી ઊંચાઈ નક્કી કરવી પડશે. ચાલો તો આકાર નક્કી થઈ ગયો છે, શંકુ આકાર છે. અને વક્ર સપાટી હોય ને ત્યાં આપણા મકાઈના ડોડા હોય. એટલે આ પૃષ્ઠફળનો પ્રશ્ન છે. મકાઈના દાણા ક્યાં હોય? તો વક્ર સપાટી પર, નીચે તળિયાના ભાગ પર હશે નહીં. તો માત્ર વક્ર સપાટીનું શું મેળવવાનું થાય? પૃષ્ઠફળ મેળવવાનું થાય. તો શંકુ આકાર માટે ત્રિજ્યા r બરાબર કેટલી છે? 2.1 સેન્ટીમીટર તથા ઊંચાઈ એટલે સીધી ઊંચાઈ છે 20 સેન્ટીમીટર. તો સૌપ્રથમ તો આપણે વક્ર સપાટી માટે l ની જરૂર પડે. તો l મેળવવું છે તો પાયથાગોરસનો પ્રમેય અને આપણું સૂત્ર જે છે l² બરાબર h² r². h ની કિંમત 20 નો વર્ગ 400 પ્લસ 2.1 નો વર્ગ. ચાલો અહીંયા લખવું હોય તો આખું લખીએ આપણે કે 20 નો વર્ગ પ્લસ 2.1 નો વર્ગ. 20 નો વર્ગ 400 અને 2.1 નો વર્ગ 4.41 થાય. કેવી રીતે? જો જેમ આપણે 20 નો વર્ગ આપણે સ્કૂલમાં પણ શીખેલા કે જ્યારે આ સંખ્યા આવી 0 વાળી સંખ્યાનો વર્ગ કરવો હોય તો બહુ સહેલો થાય. આપણી આ દશકનો અંક કેટલો છે? 2. તો સીધો જે કોઈ દશકનો અંક અથવા જે કોઈ અંક હોય એનો વર્ગ થાય. 2 નો વર્ગ 4. અને જેટલા 0 હોય ને એની ઘાત સાથે ગુણી દેતા હતા. એટલે 1 0 એની 2 ઘાત, તો 2 એકા 2 એટલે આ ટોટલ 2 0 થાય. બરાબર. આવા ઘણા બધા ઉદાહરણ આપણે ત્યારે સ્કૂલમાં વાત કરેલી. માની લો કે 50 નો ઘન છે તો 5 નો ઘન 125 અને 1 0 ની 3 ઘાત એટલે 3 એકા 3 એટલે 3 0 આવી જાય. 500 નો વર્ગ છે તો 5 નો વર્ગ 25. આ 2 0 ની 2 ઘાત તો 2 દુ ને 4 0 આવી જાય. બરાબર. તો એવી જ રીતના 2 નો વર્ગ 4 અને 1 0 ના ડબલ એટલે 2 દુ 4 એટલે સોરી 2 એકા 2 એટલે બીજા 2 0 એટલે 400 આવ્યો. બરાબર. જેવી રીતના 0 વાળી સંખ્યાનો વર્ગ કરીએ ને એવી રીતના પોઈન્ટ વાળી સંખ્યાનો પણ વર્ગ થાય. એટલે માની લો કે આને પોઈન્ટ ને આપણે અવગણીએ, પોઈન્ટ છે જ એવું માની લો તો કેટલી સંખ્યા થાય? 21 નો વર્ગ કેટલો? 441. હવે પોઈન્ટ કેટલા આંકડા આગળ હતું? એક અંકની આગળ હતો પોઈન્ટ, તો અહીંયા બે અંકની આગળ પોઈન્ટ આવી જશે એટલે 4.41 થશે. હવે એ પણ તમને પ્રશ્ન થાય કે આવું કેમ કર્યું? બે અંકની આગળ લીધું. તો આ 2.1 છે એટલે તમે પોઈન્ટ દૂર કરો તો 21/10 આવું લખાય કે ન લખાય? આ પોઈન્ટ ને આપણે અવગણીએ તો પોઈન્ટ દૂર કરતા છેદમાં 10 થાય તો 21/10. હવે આ વર્ગ અંદર બંનેને મળે તો 21 નો વર્ગ 441 અને છેદમાં 10 નો વર્ગ તો કે 100. તો 441/100 એટલે કેટલા થયા? 4.41 થયા કે નહીં? તો જેવી રીતના આ 0 વાળી સંખ્યામાં આપણે જેટલા 0 હોય એને ઘાત સાથે ગુણીએ છીએ એવી રીતના પોઈન્ટ પણ એક પ્રકારનો 0 જ છે. પણ એ 0 ક્યાં છે? નીચે છેદમાં છે. એટલે જેટલા આંકડાની આગળ પોઈન્ટ હોય ને એને ઘાત સાથે ગુણીને એના ડબલ. એક અંકની આગળ પોઈન્ટ છે એટલે 1 ના ડબલ 2, તો 2 અંકની આગળ પોઈન્ટ લેવો પડશે. બરાબર. માની લો કે જો 2 અંકની આગળ પોઈન્ટ હોય અને એનો વર્ગ કરો તો 4 અંકની આગળ પોઈન્ટ લેવો પડે. સમજાણો? અને જો તેમ છતાં પણ આમાં ભૂલ પડતી હોય તો આટલી ગણતરી કરતા કઈ વાર લાગે નહીં. રફમાં કરી નાખવાની. 2.1 નો આવી રીતે વર્ગ દૂર કરીને છેદમાં 10 લઈ લીધા, બંનેને વર્ગ આપી દીધો અને પાછા 0 જેટલા હતા એટલે પોઈન્ટ કાપી નાખ્યા.
પણ આ પોઈન્ટ આપણે જે કાપીએ છીએ મનમાં કાપવા હોય તો એક અંકની આગળ પોઈન્ટ છે તો એના ડબલ કરી નાખ્યા, બે અંકની આગળ પોઈન્ટ લઈ લીધા. ક્લિયર? ચાલો તો આ આપણો વર્ગ છે બંનેનો પોઈન્ટ વાળી સંખ્યાનો સરવાળો કેટલો થશે? 400 + 4.41. તો 400 + 4.41 એટલે 404.41 થાય. તો L² = 404.41 આવ્યા. ચાલો હવે L બરાબર આનો વર્ગ દૂર કરું તો સામેની સંખ્યાનું શું થશે? વર્ગમૂળ થશે. તો 404.41 નું વર્ગમૂળ આપણે મેળવવાનું થશે. જે તમને વાત કરી હતી પ્રમાણે કે આપણે આ પ્રશ્નની અંદર વર્ગમૂળ કાઢતા શીખશું. તો આપણે પોઈન્ટ વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢતા શીખવાનું. આ સિવાય પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાનું પણ વર્ગમૂળ કાઢતા શીખીએ. આ તમે ધોરણ 8 ની અંદર વર્ગમૂળ ચેપ્ટરમાં ભણી ગયા. પણ વર્ગમૂળ ચેપ્ટરની અંદર તમે પૂર્ણ વર્ગ સંખ્યાના જ વર્ગમૂળ કાઢતા હતા. કે માની લો તમને 125 નું વર્ગમૂળ આપ્યું હોય તો તમને ખબર છે 125 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 125 નું વર્ગમૂળ કેટલું થાય? સોરી 625 પૂર્ણ વર્ગ સંખ્યા છે. એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે ખાલી 25. બરાબર? એટલે તમે પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળ કાઢતા તો આવડે જ છે. આગળના ધોરણમાં ભણ્યા. અને ન આવડતું હોય તો પણ બહુ સહેલું છે. ભાગાકાર કરીને તમે કાઢી શકો. પણ હવે પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાના વર્ગમૂળ કાઢવા છે અથવા તો પોઈન્ટ વાળી સંખ્યાના વર્ગમૂળ કાઢવા છે તો શું કરવાનું? તો એના માટે છે ને ઘણી બધી રીત છે. એમાંથી અત્યારે આપણે એક રીત જોઈએ છીએ અને બીજી રીત તમે જ્યારે સ્કૂલ પર રૂબરૂ આવશો ત્યારે પણ આપણે આ ફરીથી આની ચર્ચા કરશું અને બીજી કોઈ રીત છે ભાગાકાર વાળી છે એ પણ આપણે જોશું. ક્લિયર? ચાલો તો એની માટે આપણે આ સિવાયની પેલા સાદી સંખ્યા લઈએ. ચાલો વર્ગમૂળમાં માની લો 81 છે તો 81 નું વર્ગમૂળ કેટલું? તો કે 9. બરાબર? 81 પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ 9 થાય. પરંતુ જો વર્ગમૂળમાં 87 આપું તો 87 નું વર્ગમૂળ આપણને ખબર નથી. તો આપણે આવી સંખ્યાનું વર્ગમૂળ કાઢતા શીખીએ. ચાલો શું કરવાનું છે? તો 87 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા તમારે વિચારવાની. 87 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો આપણી સામે જ છે 9. 9 નો વર્ગ 81 થાય. પૂર્ણ વર્ગ સંખ્યા 81 અને એનું વર્ગમૂળ કેટલું? તો કે 9. તો 87 નું આપણે વર્ગમૂળ કાઢવું છે ને તો 9 એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા થાય. બરાબર? 87 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 81 એનું વર્ગમૂળ કેટલું? 9. તો 9 કરતા મોટી જશે ને આનો જવાબ. 81 નું વર્ગમૂળ 9 તો 81 કરતા સંખ્યા કેવી છે? મોટી છે. એટલે એનો મતલબ આનો જવાબ પણ કેવો હશે? 9 કરતા મોટો હશે કે નહીં? બરાબર? તો આપણે 87 નું વર્ગમૂળ કાઢવું છે તો એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા છે 81. 81 નું વર્ગમૂળ થાય 9. તો 9 કરતા મોટી સંખ્યા કઈ હશે તો 9 પ્લસ શું કરવાનું છે? હવે જોજો આ બંનેની બાદબાકી લેવાની. 87 જેનું વર્ગમૂળ કાઢવું છે ઈ અને 9 કોનો વર્ગ છે? 9 નો વર્ગ કેટલો થાય? તો 81. તો 87 માંથી 81 કાઢ્યા છેદમાં આના ડબલ કરવાના એટલે 2 ગુણ્યા 9 કરવાના. બરાબર? ફરીથી સમજજો શું કરીએ છીએ તો કે પહેલા તો આ જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું છે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા વિચારી અથવા તો નજીકનું પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ વિચાર્યું. પૂર્ણ વર્ગ સંખ્યા છે 81 એનું વર્ગમૂળ કેટલું? તો કે 9. તો આ સંખ્યા જે છે ને 9 કરતા કંઈક મોટી હશે એટલું નક્કી થઈ ગયું. તો 9 પ્લસ શું કરવાનું? પ્લસ કરીને તો કે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું છે એ સંખ્યા માઈનસ આનો વર્ગ. 9 નો વર્ગ કેટલો? 81 છેદમાં આના ડબલ એટલે 2 ગુણ્યા 9. ચાલો કેટલા થશે? 9 પ્લસ 87 માંથી 81 જાય તો 6 છેદમાં 2 ગુણ્યા 9. 9 પ્લસ આ 87 માઈનસ 81 6 છેદમાં 2 ગુણ્યા 9. 2 તેરી 6 અને 3 તાલી 9 એટલે કેટલા આવ્યા? 9 પ્લસ 1 ના છેદમાં 3 લીધા ને અહીંયા 1 ના છેદમાં 3 એટલે આપણને ખબર છે 0.33 થાય. તો 9 પ્લસ 0.3333 આવું ચાલ્યા કરશે. તો 9 વત્તા 0.33 એટલે 9.3333 જવાબ આવ્યો. તો એનો મતલબ આ 87 નું વર્ગમૂળ કેટલું હશે? તો કે 9.33 જેટલું વર્ગમૂળ હશે. રેડી? હવે બહુ મહત્વની વસ્તુ છે, મગજમાં ઉતારજો કે આપણે આ જે રીતે વર્ગમૂળ કરીએ છીએ એનાથી એકદમ પરફેક્ટ 100% સાચો આન્સર મળશે નહીં ક્યારે પણ. 100% સાચો આન્સર મેળવવા માટે તમારે હજી વધારે થોડી કેલ્ક્યુલેશન કરવી પડે. આ તમને બહુ નજીકનો આન્સર મળે છે. બરાબર? એટલે માની લો કે 9.3 છે ને એ તો એકદમ સાચો જશે એવું માની ચાલવાનું. 99.99% લગભગ આ આન્સર સાચો આવશે. 9 એટલે પોઈન્ટ પછીનો એક અંક 99% સાચો આવશે. આ પોઈન્ટ પછી એકદમ સાચું આખું વર્ગમૂળ મેળવવું હોય ને તો હજી થોડી કેલ્ક્યુલેશન કરવી પડે.
કેવી કેલ્ક્યુલેશન કરવી પડે એકાદા પ્રશ્નમાં આપણે થોડું જોશું આ સિવાય. પણ આ ફરીથી એક વખત 81 આપણે વર્ગમૂળમાં 87 જોઈએ છે તો 87 ની નજીકની સંખ્યા છે 81 વર્ગમૂળમાં. ચાલો હવે કોઈકને પ્રશ્ન થાય કે મેં જો 100 લીધા હોત તો 87 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા તો 100 પણ છે તો 100 લઈને પણ કરી શકીએ. પણ આપણે બનતી કોશિશે જેટલી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લઈએ ને એટલો સાચો આન્સર આવવાનો છે. બરાબર. ચાલો 81 વાળો એક ઉદાહરણ લીધું. હજી એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણે આ તો એક છેલ્લે લેવો જ છે. આ સિવાય 148 કેવું કંઈક લઈએ. ચાલો વર્ગમૂળમાં 148 બરાબર કેટલા? 148 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એનું વર્ગમૂળ કેટલું આવશે આપણને નથી ખબર. આપણે શું કરતા અત્યાર સુધી કેલ્ક્યુલેટરની મદદથી આ બધું કરવું પડે. પણ વગર કેલ્ક્યુલેટરે આપણે શીખવું છે કે કેવી રીતે એનું વર્ગમૂળ મળશે. તો 148 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો તમે કહેશો 148 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 144. હવે આના માટે છે ને 1 થી 20 25 સુધીના વર્ગમૂળ તો પાકા રાખવા જ પડે. બરાબર. તો જ તમારે આટલી કેલ્ક્યુલેશન થાય. 20 સુધી ઇનફ છે. 1 થી 20 સુધીના વર્ગ પાકા રાખવા. ચાલો તો 148 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થાય છે? તો કે 144. 144 કોનો વર્ગ છે? તો કે 144 છે 12 નો વર્ગ છે. રેડી? 144 નું વર્ગમૂળ જો 12 આવતું હોય તો એના કરતા થોડીક મોટી સંખ્યા છે તો આનું વર્ગમૂળ છે ને 12 કરતા થોડું મોટું હશે. ક્લિયર? તો મારે શું કરવાનું છે? આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 12 છે ને એમાંથી મારે પ્લસ કરીને ગણતરી થશે. કેમ કે 144 આના કરતા નાની એનું વર્ગમૂળ 12 હોય તો આના કરતા મોટી છે આનું વર્ગમૂળ 12 કરતા થોડું વધારે જ હોય. એટલે 12 પ્લસ કે કેમ? કેટલું પ્લસ થાય છે? ચાલો 12 પ્લસ ફરીથી આ બે સંખ્યાની બાદબાકી એટલે જેનું વર્ગમૂળ કાઢવું છે ઈ સંખ્યા માઈનસ આનો વર્ગ 12 નો વર્ગ કેટલો? તો કે 144 છેદમાં આના ડબલ એટલે 2 ગુણ્યા ને 12 કરવાના. ક્લિયર? તો 12 પ્લસ અહીંયા ગણતરી કરીએ 148 માંથી 144 જાય તો માત્ર 4 વધે છેદમાં 2 ગુણ્યા 12 4 તારી 12 એટલે કેટલા વધ્યા? 12 પ્લસ 1 ના છેદમાં 6 વધ્યા તો ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ હવે 1/6 કરો એટલે કેટલા મળશે? 0.166 આવો આન્સર મળે. 1 ના છેદમાં 6 આ પ્રશ્ન આપણે ગણી ગયા છીએ. ક્યાં ગયા? પહેલા ચેપ્ટર ની અંદર કે p/q સ્વરૂપની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી દે. આપણે કેવી રીતે ફેરવી? તો કે ભાગાકાર કરીને 1/6 આમ કરી લેવાનું એટલે આપણને જવાબ મળી જશે. બરાબર. આ જ સંખ્યા આ 1/3 આ બધી ત્યારે આવી ગયેલી સંખ્યા છે. ઓકે. ચાલો તો શું કર્યું આપણે? 1/6 તો એનો આન્સર મળ્યો 1.12 પ્લસ 0.166 12 વત્તા 0 12 પોઈન્ટ પછી આની પાસે 166 આવું છે એટલે પોઈન્ટ પછી 1666 આવું આવી ગયું. તો આ એનો નજીકનો આન્સર આવી ગયો. એકદમ નજીકનો. એટલે કે 148 નું વર્ગમૂળ કેટલું હશે? તો કે નિયરલી ઇક્વલ ટુ 12.1666 આવું હશે. બરાબર. 166 એટલે 17 ગણીને ચાલો તો પણ વાંધો નહીં. 166 છે એટલે 17 ગણી શકાય. તો એનો મતલબ આપણે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા અથવા તો પૂર્ણ વર્ગ ગણીને આપણે ચાલી શકીએ. જો આપણે કેલ્સી વગર આ ગણતરી કરવાના છીએ એટલે પોઈન્ટમાં જો થોડો ઘણો ફરક હશે તો 100% માન્ય ગણાશે. બરાબર. પોઈન્ટ એકદમ નજીકનો હશે એટલે એ સાચો જ આવશે આન્સર. બરાબર. અને સાચો જ ગણવામાં આવશે જો પોઈન્ટમાં ફરક આવ્યો તો પણ. બરાબર. બંને ધોરણમાં 9 10 માં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સંભાવના ચેપ્ટરમાં પછી આવું કોઈ ગણતરી વાળું ચેપ્ટર હોય એની અંદર વર્ગમૂળ કરતા પોઈન્ટમાં જો સેજ આમ તેમ આન્સર હશે તો એ માન્ય ગણાવવાનો જ છે. પણ હા બહુ પછી અનોખો જવાબ લાવીને નહીં મૂકી દેવાનો. નજીક રહેવો જોઈએ. બરાબર. ચાલો તો આપણે બીજી એક સંખ્યા લીધી 148. આ તો તમને ઘડિયા આવડે ને એવી નાની નાની સંખ્યા લેતા હતા. બહુ મોટી સંખ્યા એક વિચારીએ 0 વાળી સંખ્યા લઈએ છે એટલે માની લો કે 40 નું વર્ગમૂળ 1600 છે તો આપણે 1700 લઈએ. વર્ગમૂળમાં 1700 કાઢવા છે આપણે. 1700 કોનો વર્ગ છે ખબર નથી. આપણે 1700 નું વર્ગમૂળ કરવું છે તો 1700 નું વર્ગમૂળ કરવા માટે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા વિચારો. તો 1700 ની નજીક મને મોઢે આવડે છે ને એવી સંખ્યા છે 1600. 1600 કોનો વર્ગ છે? 1600 છે 40 નો વર્ગ છે એટલે 1600 નો વર્ગમૂળ કેટલું થયું? 40 થયું કે નહીં? ઓકે. ચાલો આ 1600 કરતા મોટી સંખ્યા છે એટલે એનો મતલબ આનો જવાબ 40 કરતા કંઈક મોટો હશે. રેડી? તો 40 પ્લસ
શું કરવાનું 40 પ્લસ આ બંને જે સંખ્યા છે એ બાદબાકી એટલે કે જેનું વર્ગમૂળ કરવું છે એ સંખ્યા માઈનસ આનો વર્ગ કેટલો હતો કે 1600 અહીંયા મૂકી દીધા છે મેં આ બંનેની બાદબાકી છેદમાં આના ડબલ એટલે 2 ગુણ્યા 40 ઓકે ચાલો તો 40 પ્લસ 1700 માંથી 1600 જાય તો 100 છેદમાં 2 ગુણ્યા 40 છે એક 0 કેન્સલ થઈ ગયો 2 પંચા 10 એટલે 5 ભાગ્યા 4 આવ્યા કે નહીં તો 5 ભાગ્યા 4 એટલે 4 એકા 4 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ કેટલી શેષ વધશે 4 દુ 8 અને 4 પંચા 20 એટલે 1.25 આવ્યો તો 40 પ્લસ 1 એટલે 41.25 આ 40 વત્તા 1 એટલે 41 થયા આની પાસે પોઈન્ટ પછી 25 છે તો 41.25 તો આ 1700 નો આન્સર કેટલો હશે તો કે 41.25 જેવો આવશે રેડી કીધું એ પ્રમાણે કે આ સાચો હોય પણ શકે અને ન પણ હોઈ શકે પોઈન્ટ પછી આ એક અંક તો લગભગ કન્ફર્મ હશે 99% એટલે 41.2 તો આવતો જ હશે પણ આ ત્રીજો અંક છે ને એની જ મગજમારી છે કે ત્રીજો અંક સાચો છે કે ખોટો હવે સાચો ખોટો ચેક કરવો હોય તો આપણે કેલ્સીની મદદથી કરી શકીએ પણ આપણે છે ને હજી એક થોડીક એક્યુરેસી લાવીએ ને તો આન્સર સાચો આવવાની પૂરેપૂરી શક્યતા એક્યુરેસીમાં શું કરવાનું તો આપણે છે ને 1700 ની નજીકની પૂર્ણાંક સંખ્યા મેં 1600 શું કામ લઈ લીધી તો કે 0 વાળી સંખ્યા હતી મને મોઢે આવડતું એટલે પણ ખરેખર આની નજીકની પૂર્ણાંક સંખ્યા છે વિચારો 1700 ની નજીક પૂર્ણાંક સંખ્યા કઈ થાય 41 થાય વિચારો 41 નો વર્ગ કરો 1681 તો કોણ વધારે નજીક કહેવાય 1600 1700 ની વધારે નજીક કહેવાય કે 1681 કહેવાય તો તમે તરત કહેશો 1681 વધારે નજીક કહેવાય બરાબર 42 કરો તો વધી જાય છે લગભગ 1764 આવી ગયો તો 1764 છે ને આનાથી ઘણો દૂર થઈ ગયો એની કરતા 1681 નજીક કહેવાય તો આપણે જો 1600 ની જગ્યા પર 1681 ને પ્રશ્ન કરીએ તો આપણા આ આન્સરમાં કેટલો ફરક આવે છે જોઈએ આપણે ચાલો આ 1600 નું વર્ગમૂળ 40 છે માની લો કે હું 1681 લઉં એટલે આની વધારે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ 1700 ની વધારે નજીકની કોનો વર્ગ છે આ તો કે 41 નો વર્ગ છે 1681 નું વર્ગમૂળ કેટલો થાય તો 41 થાય આપણને 1700 માં 41.25 આન્સર મળ્યો તો 1600 લીધો ત્યારે હવે હું 1681 લઉં છું આન્સરમાં કેટલો ફરક આવે છે જોઈએ આપણે બરાબર તમને કીધું એ પ્રમાણે કે આ છે એકદમ નિયરલી ઇક્વલ ટુ સાચો આન્સર છે પણ વધારે પરફેક્ટ આપણે બનાવી શકીએ તો આ બેમાં તો આપણે નથી જોયું પણ આમાં એકમાં આપણે જોઈ લઈએ બરાબર 1681 એટલે 41 નો વર્ગ તો જો તો 1681 નું વર્ગમૂળ 41 તો આ એના કરતા કેવી સંખ્યા છે તો કે થોડી મોટી સંખ્યા છે તો એના કરતા મોટી સંખ્યા છે એટલે 41 પ્લસ જ થશે કે નહીં થાય બરાબર 1681 નું વર્ગમૂળ તો કે 41 આ એના કરતા મોટી સંખ્યા છે તો આનું વર્ગમૂળ પણ 41 કરતા થોડું મોટું જ આવવાનું છે એટલે શું કરી નાખ્યું 41 પ્લસ કર્યા હવે સેમ આપણી ગણતરી આ બંનેની બાદબાકી લેવાની કે નહીં એટલે જેનું વર્ગમૂળ કરવું છે એ સંખ્યા માઈનસ આપણે અહીંયા કઈ સંખ્યા લીધી 41 તો કે 41 નો વર્ગ કેટલો હતો કે 1681 માઈનસ કેટલા કર્યા 1681 એટલે આ સંખ્યા છેદમાં શું કરવાના આના ડબલ કરવાના એટલે 2 ગુણ્યા 41 કરવાનું થશે કે નહીં ઓકે ચાલો તો 41 પ્લસ 1700 માઈનસ 1681 કેટલા થાય 9 તો 90 પૂરા અને 19 આવ્યા 19 ના છેદમાં 2 ગુણ્યા 41 હવે જો જ્યારે આપણે 0 વાળી સંખ્યા લઈએ ને સારી સંખ્યા તો આપણે સીધો અહીંયા ભાગ ઉડી જાય પોઈન્ટ વાળી ગણતરી સહેલી થઈ જાય પણ આની અંદર જો આપણે વધારે પરફેક્ટ લેવા ગયા તો વધારે પરફેક્ટ લેવા ગયા એટલે અહીંયા જવાબ કેવો આવ્યો તો કે 0 સિવાયની પૂર્ણ વર્ગ સંખ્યા છે તો 0 સિવાયની સંખ્યા છે એટલે અહીંયા કમ વેલ્યુ આવવાનું છે એટલે આપણે થોડી ગણતરી બને અઘરી પણ જવાબ આપણો સાચો પરફેક્ટ લાવવો છે ગણતરી થોડી કરવી પડે તો શું થશે 41 ગુણ્યા 2 41 દુ કેટલા થાય 19 ના છેદમાં 41 દુ 82 ચાલો 19 ભાગ્યા 82 કરીએ
ભાગ જ નહીં ચાલે એટલે પોઈન્ટ પછી 0 82 દુ 2 દુ 4 8 દુ 16 164 કેટલા વધે 6 70 80 90 26 થયા ભાગ ન ચાલતો 0 82 તેરી કરીએ 3 દુ 6 8 તેરી 24 126 82 4 કરીએ 4 દુ 8 8 ચોક 32 વધી ગયા તો 82 3 ભાગ ચાલશે 126 આ વધી જાય છે એટલે આના વડે નહીં ચાલે ચાલો 126 એટલે 130 પૂરા થઈ ગયા સોરી અહીંયા ભાગ ગણતરી આપણે 82 તેરી કરીએ છીએ ને તો 3 દુ 6 ને 8 તેરી 24 246 થાય તો 246 નજીકની સંખ્યા એટલે 82 તેરી 246 કેટલા વધશે 4 અને 50 એટલે 16 બરાબર 14 વધ્યા બસ પોઈન્ટ પછી બે અંક ઇનફ છે એટલે આપણને કેટલા મળ્યા 190 ભાગ્યા 19 ભાગ્યા 82 કરતા આપણને મળે છે 0.23 મળે છે તો 41 પ્લસ 0.23 એટલે 41.23 આવ્યો આન્સર આનો આન્સર તો 41.25 આપણે વધારે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લીધી 1681 તો આન્સર કેટલો આવ્યો 41.23 આવ્યો હવે છે ને કેલ્સી ની અંદર કરજો 1700 નું ખરેખર એક્યુરેટ વર્ગમૂળ કેટલું આવે છે આની નજીક આવે છે કે આની નજીક આવે છે તો આની નજીક જ આવશે 100% કેમ કે આપણે શું કર્યું હતું 1700 ની વધારે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લીધી હતી 1681 આ થોડું દૂર થઈ જતી હતી તો વધારે નજીક લીધો એટલે આપણને જવાબ કેટલો મળ્યો 41.23 તો આ વધારે સાચો આન્સર હશે સમજાણું એટલે જો પોઈન્ટ પછી એક અંક તો બંનેમાં સેમ જ આવ્યો 41.2 41.2 મેં તમને વાત કરી હતી પ્રમાણે કે પોઈન્ટ પછી એક ડિજિટ સુધી તો 99% સાચો જ આવશે પણ આપણે આ બીજો ત્રીજો ડિજિટ જો સાચો જોતો હોય પોઈન્ટ પછીનો બીજો ત્રીજો ડિજિટ સાચો જોતો હોય તો આપણે વધારે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની તો આપણે વધારે પરફેક્ટ આન્સર સાચો મેળવી શકીએ બરાબર તો આપણને જો 41.23 વધારે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા મળ્યું ને તો આ જવાબ જ સાચો આવતો હશે કેલ્શિયમ ટ્રાય કરજો ઓકે તો આપણે આ રીતે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એનું વર્ગમૂળ કાઢી શકીએ એમાં આપણે 87 નું કાઢ્યું 148 નું કાઢ્યું 1700 નું કાઢ્યું બરાબર હવે આવી તમારી જાતે સંખ્યા વિચારવાની ગમે એવી સંખ્યા લઈ લેવાની કે જેનું વર્ગમૂળ નથી નીકળતું પછી આ રીતે પ્રયત્ન કરજો બરાબર નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની પ્લસ કે માઈનસ એમાં એક આવો માઈનસ પણ હોઈ શકે હો આ માની લો કે મેં 87 નું વર્ગમૂળ કાઢવું છે મારે તો 87 નું વર્ગમૂળ તો મને નથી ખબર પણ મને 100 નું વર્ગમૂળ ખબર છે કે 100 નું વર્ગમૂળ કેટલું છે તો કે 10 જેટલું છે ઓકે તો આપણે 87 100 કરતા નાના છે તો એનો મતલબ આ જવાબ પણ 10 કરતા નાનો હશે કે નહીં હોય તો આપણે આ 10 લઈએ ને તો 10 માઈનસ આવશે આ વખતે અહીંયા વધે જો પ્લસ આવ્યું કેમ કે આપણે અહીંયા એના કરતા નાની સંખ્યા પૂર્ણ વર્ગ લેતા હતા આના કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા લીધી 87 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા લીધી પણ હવે મેં 87 કરતા મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લીધી 100 તો એનો મતલબ કે 100 નું વર્ગમૂળ 10 તો 100 કરતા નાની સંખ્યા 87 નું વર્ગમૂળ તો કે 10 કરતા નાનું આ આના કરતા નાનું તો પણ આના કરતા નાનું તો 10 કરતા નાનું એટલે માઈનસ કરવાના ચાલો હવે જેમ કરીએ છીએ એમ શું કરશું જેનું વર્ગમૂળ કાઢવું છે માઈનસ આનો વર્ગ એટલે 100 માંથી 87 જાય મોટી સંખ્યામાં નાની સંખ્યા ટૂંકમાં બાદ કરવાની 100 માંથી 87 જાય છેદમાં આના ડબલ એટલે 2 ગુણ્યા ને 10 તો 10 માઈનસ 187 માંથી 100 જાય એટલે 3 ને 13 છેદમાં 2 ગુણ્યા 10 એટલે 10 દુ ને 20 થશે આ ગણતરી આખી કરજો હવે આમાં જવાબ તમને મળશે આનો જવાબ આપણે 81 લીધો ત્યારે જવાબ 9.33 મળ્યો ને અને આ જો તો 87 ની વધારે નજીક કોણ હતું 81 એટલે આ જવાબ તમારો બહુ સાચો જવાબ હશે આ કેવું છે 87 કરતા 100 ઘણા દૂર છે કેટલા દૂર છે તો કે 13 જેટલા દૂર છે જ્યારે આ કેટલું દૂર હતું તો કે 6 જેટલું દૂર હતું એટલે આ જવાબ વધારે સાચો છે આ જવાબ જે તમને મળશે ને એ થોડો આના કરતા દૂર હશે અને ખોટો પણ હશે પોઈન્ટ પછી એક અંક સાચો હશે પછીના અંકમાં ફરક આવશે એટલે આના કરતા આ જવાબ વધારે સાચો મળે બરાબર આ સિવાય પણ ભાગાકાર કરવાની રીત છે અને એ રીત તમે જ્યારે આવશો ત્યારે સમજાવીશ બંને સહેલી છે આ પણ સહેલી છે અને એ પણ સહેલી છે પણ ભાગાકાર જો ફાવતો હોય તો ભાગાકાર વાળી રીત તમે કરી શકો બરાબર તો આ બરાબર જોજો ચાલો હવે આપણી મહત્વની સંખ્યાઓ પર આવીએ
આ પોઈન્ટ વગરની બધી સંખ્યા લીધી હતી. હવે પોઈન્ટ વાળી સંખ્યાનું વર્ગમૂળ કરવું છે તો શું કરવાનું? બેઠું કાંઈ ટેન્શન લીધા વગર, ચિંતા કર્યા વગર આપણે જેમ આમ કરીએ છીએ એમ કરી નાખવાનું. એટલે આપણને આનું વર્ગમૂળ મળે છે. કેટલું મળે છે જોઈએ. ચાલો 404.41 એનું વર્ગમૂળ આપણે નક્કી કરવું છે. હવે પોઈન્ટ વાળી સંખ્યા લીધી આપણે. ચાલો 404.41 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 400. કોનો વર્ગ છે? 20 નો. 400 નું વર્ગમૂળ કરો છો 20 આવે છે, તો આ એના કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. એટલે એનો મતલબ આનો જવાબ પણ કેવો આવવાનો છે? 20 કરતા વધારે જ આવવાનો છે. તો 20 પ્લસ શું કરીએ છીએ આપણે? જે સંખ્યાનું વર્ગમૂળ દૂર કરવાનું છે એ સંખ્યા માઈનસ આનો વર્ગ. આનો વર્ગ કેટલો છે? તો કે 400. તો માઈનસ કેટલા કર્યા? 400 છેદમાં આના ડબલ એટલે 2 ગુણ્યા ને 20. ચાલો કેટલા વધે છે? 20 પ્લસ 404.41 માંથી 400 જાય તો કેટલા વધે? 4.41 વધે. વધે કે ન વધે? વિચારો. 404 રૂપિયા પૂરા છે, એમાંથી 400 રૂપિયા નીકળી જાય એટલે 4 રૂપિયા વધ્યા અને બીજા 0.41 તો છે એમને એમ જ. છેદમાં 2 ગુણ્યા 20 એટલે 20 દુ 40 થયા, અથવા 2 ગુણ્યા 20 એમ જ રહેવા દો તોય વાંધો નથી. હવે આ પોઈન્ટ છે ને તો આને પોઈન્ટ દૂર કરી દઈએ એટલે ગણતરી થોડી સહેલી થઈ જાય. તો 20 પ્લસ 441 ના છેદમાં 40 તો હતા જ, પોઈન્ટ દૂર કર્યો તો બીજા 100 આવી ગયા કે નહીં? શું કર્યું? 4.41 નો પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં આવી ગયા બીજા 100. એટલે અહીંયા સંખ્યા આવી ગઈ 441 છેદમાં 40 એમ. હવે આ બંનેનો ભાગાકાર લઈ લઈએ. 441 ભાગ્યા 4 ઉપરથી આવશે 1, ભાગ નો ચાલે એનો 0. અને હવે 4 નો 1 વડે ઉપરથી વધારવા ઉતારવા માટે સંખ્યા નથી એટલે પોઈન્ટ 0 4 2 8 2 0 4 5 ને 20. તો ભાગાકાર આવ્યો 110.25. ચાલો જોજો. 20 પ્લસ 441 ભાગ્યા 4 કર્યા આપણે. 441 ભાગ્યા 4 નો આન્સર કેટલો આવ્યો? તો કે 110.25 આવ્યો. પોઈન્ટ છે એટલે પોઈન્ટ તો આવવાનો જ છે જવાબમાં. બરાબર. 441 ભાગ્યા 4 નો જવાબ છે 110.25. પણ છેદમાં હજી જો તો 1 2 3 0 વધ્યા કે ન વધ્યા? એટલે છેદમાં હજી 1000 તો વધ્યા જ છે. બરાબર. જો અહીંયા ફરીથી અહીંયાથી બાદબાકી કરતા વધ્યા 404.41 એનો પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં આવી ગયા 100. હવે શું કર્યું? આંકડાનો ભાગાકાર કરી નાખ્યો અને છેદમાં જેટલા 0 વધે છે એ રહેવા દીધા. તો 441 ભાગ્યા 4 કરી નાખ્યા તો કેટલા વધશે? તો કે ભાગાકાર કરતા 110.25 વધે છે. તો આ બેનો ભાગાકાર આવી ગયો 110.25 છેદમાં 1 2 ને 3 0 એટલે 1000 તો છે જ છેદમાં. આ 1000 ના 3 પોઈન્ટ કાપો તો કેટલા વધશે? આ 1000 આ 20 પ્લસ આ છેદના આ 3 0 છે એટલે આ પોઈન્ટ 1 2 3 અંક ડાબી બાજુ ખસી અહીંયા આવી જશે કે નહીં? તો અહીંયા આવી ગયો એટલે આગળ કોઈ નથી એટલે 0 પૂર્ણાંક એટલે 0.11025 સમજાણું? શું કર્યું આપણે? આ 1000 ના 3 0 છે એટલે આ પોઈન્ટ ને 3 અંક આગળ ખસેડ્યો એટલે પોઈન્ટ અહીંયા આવી ગયો. તો પોઈન્ટ ની આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા નથી એટલે કેટલી હોય? 0. અને પોઈન્ટ પછીના અંક કેટલા? તો કે 110 ને 25 110 25 બરાબર. 20 પૂર્ણાંક સંખ્યા, આ 0 પણ પૂર્ણાંક સંખ્યા. તો 20 + 0 તો કે 20 ના 20 જ થાય. 20 રૂપિયા 0 રૂપિયા ઉમેરો તો 20 રૂપિયા જ થાય. પણ આ પોઈન્ટ પછી પૈસા છે 110 25 એમાં એડ થઈ જશે. એટલે એનો મતલબ કે આ 404.41 નું વર્ગમૂળ કેટલું મળ્યું? તો કે 20.1105 આવું મળ્યું. હવે પોઈન્ટ પછી આપણે બે આંકડા જ રાખવા છે તો પાછળના 0.5 દૂર કરી શકીએ કે નહીં? તો એનો મતલબ કે 404.41 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 20.11 થાય. કેટલું થાય? 20.11. બરાબર.
આ ગણતરી અત્યારે હું રહેવા દઉં છું સાઈડમાં અને આપણે પ્રશ્ન બાજુમાં ગણીએ છીએ. રેડી? અથવા તો ગણતરી બાજુમાં લખીને પછી તમને ફોટોગ્રાફ મોકલી દઈશ. બરાબર? આ એટલું ખાલી યાદ રાખજો 404.41 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું? 20.11 મળ્યું. તો માટે L બરાબર આનું વર્ગમૂળ 20.11 સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે એકમ સેન્ટીમીટર આવ્યો. ચાલો L મળી ગયો. હવે આપણે શું નક્કી કર્યું હતું કે દાણા છે મકાઈના ડોડા ઉપર, તો દાણા ક્યાં હોય? એની વક્ર સપાટી ઉપર હોય. તો આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું છે. આ ગણતરી તમને પછી અલગથી લખીને મોકલી દઈશ સાથે સમજવા માટે. ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. સૂત્ર છે પાઈ આર એલ. પાઈ ની કિંમત નથી આપી તો 22/7. આર કેટલા છે? અહીંયા 2.1 તો 21/10 ગુણ્યા એલ કેટલા છે? તો કે 20.11. પોઈન્ટ દૂર કરું છું તો 2011/100 આવે કે નહીં? આ 20.11 હતા એનો પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં બીજા કેટલા આવ્યા? 20 એટલે 2011/100. આ 7 તેરી 21 ભાગ ઉડે છે. 7 કેન્સલ. કેટલા વધ્યા? 22 ગુણ્યા 3 ગુણ્યા 2011. 22 તેરી 66 તો 2011 ગુણ્યા 66. એકસો 132.726 છેદમાં 1230. તો આ 30 ના 3 પોઈન્ટ કાપો એટલે 132.726 આવશે. એટલું આપણને શું મળ્યું? મકાઈની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. એટલે જે શંકુ આકારનો જે મકાઈનો ડોડો છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે 132.726. હવે આપણને શું કીધું છે? આની આખી વક્ર સપાટી મળી. હવે એક સેમી સ્ક્વેર જેટલી સપાટી ઉપર આશરે 4 મકાઈના દાણા છે. એક સેમી સ્ક્વેર એટલે છે ને તમારું આલેખનું એક બોક્સ વિચારો. આપણે જે આલેખ ભણ્યા એની અંદર જે એક નાનું બોક્સ હતું ને એ તમારું એક સેમી સ્ક્વેર નું કહેવાય. 1/1 નું બોક્સ હોય. 1 સેમી બાય 1 સેમી એટલે એનો મતલબ આનું ક્ષેત્રફળ કેટલું? તો કે 1 સેમી સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થયું. આ 1 સેમી સ્ક્વેર જેટલા ચોરસ ભાગની અંદર કેટલા મકાઈના દાણા આવે છે? તો કે 4 મકાઈના દાણા આવે છે. બરાબર? તો આપણે કુલ કેટલા દાણા હશે એ શોધવું છે. તો આપણે શું કર્યું? તો કે આખા મકાઈની વક્ર સપાટી મેળવી લીધી. કેટલી મળી? 132.726. હવે 1 સેમી સ્ક્વેર ની અંદર 4 દાણા, 1 સેમી સ્ક્વેર સપાટી પર 4 મકાઈના દાણા, તો આટલી જગ્યા ઉપર કેટલા દાણા હશે એવું પદ આપણે માંડી શકીએ? એક સેમી સ્ક્વેર સપાટી પર 4 મકાઈના દાણા આવે છે. એ લોકો પદ આપ્યું છે કે 1 સેમી સ્ક્વેર માં કેટલા દાણા આવે છે. જો માની લો કે મકાઈમાં દાણા મોટી સાઈઝ ના હોય તો 1 સેમી સ્ક્વેર પર બે દાણા પણ આવી શકે, એક દાણો પણ આવી શકે. એટલે એ લોકો કે એ પ્રમાણે આપણે કામ કરવાનું. અત્યારે એને કીધું કે 1 સેમી સ્ક્વેર પર 4 દાણા આવી જાય છે તો આપણો જે મકાઈની એને ઊંચાઈ અને ત્રિજ્યા આપી હતી એ પ્રમાણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલું મળે છે. તો 132.726 સેમી સ્ક્વેર સપાટી ઉપર કેટલા દાણા હશે? ચાલો, પ્રશ્ન ચિહ્નની સામે 1 બાકી બંનેનો ગુણાકાર એટલે 132.726 ગુણ્યા 4. પોઈન્ટ ને થોડી વાર ભૂલી જઈએ, સીધો ગુણાકાર કરી નાખીએ 3 અંકની આગળ પાછો પોઈન્ટ લગાડી દઈશું.
6 ચોક 24 530.904 આ પોઈન્ટ કેટલા આંકડાની આગળ હતું 2 અંકની 3 અંકની આગળ પોઈન્ટ હતું તો 3 અંકની આગળ અહીંયા પોઈન્ટ લગાવી દીધો એટલે કેટલા આવ્યા 530.904 આટલા મકાઈના દાણા હશે પણ આપણને ખબર છે કે દાણા છે વ્યક્તિ છે વૃક્ષની સંખ્યા બેન્ચની સંખ્યા ખુરશીની સંખ્યા આવી બધી સંખ્યાની આપણે જ્યારે વાત કરતા હોય ને તો ઈ નંબર છે ને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખીએ એ ક્યારે અપૂર્ણાંકમાં આપણે છોડતા નથી આગળ દાખલા ભણી ગયા ને એની અંદર ઈંટની સંખ્યા એવી બરાબર આવી રીતના પ્રશ્ન હતા તો આપણે ઈંટ પૂર્ણાંક સંખ્યામાં જવાબ લખ્યો હતો બધાનો તો આ પણ દાણા છે ને પૂર્ણાંક સંખ્યામાં જ લખવાના છે તો 530.904 દાણા તો આ પોઈન્ટ પછી 904 છે ને એ 500 કરતા એટલે માની લો કે આ પોઈન્ટ પછીની સંખ્યા 5 કરતા મોટી હોય એટલે વધારે નજીકની સંખ્યા કઈ થાય 531 થાય તો એનો મતલબ કે કેટલા દાણા હશે તો કે 531 દાણા હશે આશરે બરાબર નિયરલી ઇક્વલ ટુ માટે તમે આ સંકેત પણ વાપરી શકો જે આપણે એકરૂપતાનો સંકેત છે ને આ આશરે નથી લખવું તો આપણે આ સંકેત પણ વાપરી શકીએ આ એપ્રોક્સ દર્શાવે છે આ સાઇન શું દર્શાવે કે એપ્રોક્સિમેટલી નજીકની સંખ્યા 531 આ પોઈન્ટ પછી 904 હતા એટલે આપણે એક વધારી દીધો 530 માં એક વધી ગયા એટલે 531 ખરેખર છે ને વધારાનો દાણો ઈ એક આખો પૂરો નથી થતો ને તો 530 જ ગણવા જોઈએ માની લો આપણે ઈંટ વાળો દાખલો હતો એમાં 92.32 ઈંટને રંગી શકાય એવું કહેવા માંગે છે તો એનો મતલબ 92 ઈંટ પૂરેપૂરી રંગી શકાશે ઉપર વધારાની 0.32 તો ઈ અધૂરી ઈંટ આપણે રંગતા નથી તો આપણે 92 એમ જવાબ લખીએ બરાબર પણ આપણે શું કરીએ છીએ આપણે આ જવાબ ઉપર જાય કે પોઈન્ટ પછીનો જે અંક છે જેને આપણે દૂર કરવાના છીએ એ જો 5 કે 50 કે 500 કરતા મોટો હોય તો આગળનામાં એ વધારી દઈએ છીએ નહીતર જે હતી એમને એમ તો અત્યારે જો આ પોઈન્ટ પછીનો 3 ડિજિટ વાળો છે એટલે 500 જોવાનો જો એક ડિજિટ હોય તો 5 બે ડિજિટ હોય તો 50 3 ડિજિટ હોય તો 500 આ જવાબ 500 કરતા મોટો હોય તો આગળનામાં એક વધારો નહીતર વધારવાના નહીં તો આગળનામાં એક અત્યારે વધી જશે એટલે 530 ના થઈ ગયા 531 દાણા અને છેલ્લે આપણો જે જવાબ આપણે લખીએ છીએ એમ કે આમ મકાઈની સપાટી પર આશરે 531 દાણા હશે આ આપણો ફાઇનલ આન્સર ચાલો કીધું એ પ્રમાણે કે પ્રશ્ન સારો એવો છે આઈએમપી પ્રશ્ન છે ઘણી બધી વસ્તુ આની અંદર નવી આપણે શીખા જેમ કે વર્ગમૂળનું પહેલા તો મેં આપણે આ ગણતરી વર્ગમૂળ કાઢ્યા પછી પણ આ જે વસ્તુ છે એ થોડું અલગ રીતે વિચારીને જ આખો પ્રશ્ન આપણે ગણવો જોઈએ બરાબર એટલે બહુ સારો એવો પ્રશ્ન છે બરાબર તૈયારી કરજો આવી રીતની બીજી પણ રકમ બનાવીને પૂછી શકે પણ ધ્યાન રાખવાનું કે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતના કાર્ય કરવાનું છે જે આખા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે સૂત્ર મૂકવાનું પછી જેમ ગણતરી કરીએ છીએ એમ પણ આ એક વર્ગમૂળ વાળું એક નવું જે છે એની પ્રેક્ટિસ કરજો બરાબર તમે અહીંયા જ્યારે આવો રૂબરૂ ત્યારે ફરીથી આ પ્રશ્ન આપણે લેશું અને વર્ગમૂળ કાઢતા પણ જ્યારે ફરીથી શીખવાના જ છીએ બરાબર અત્યારે જેટલું બને એટલું શક્ય પ્રયત્ન કરીને સમજવાની ટ્રાય કરજો ઓકે ચાલો વ્યવસ્થિત એક વખત પાકી બુકમાં બે વખત રફ બુકમાં ટોટલ 3 વખત લખવાનો છે અને જાતે લખવાનો છે બરાબર જોઈને કોપી મારતા નહીં અને બરાબર તૈયાર કરજો નેક્સ્ટ લેક્ચરમાં ગોલક અર્ધગોલક શરૂ કરશું આપણે ઓકે થેન્ક યુ